નમસ્તે, મારું નામ છે ખડોલા સારથી ગોવિંદભાઈ. હું રત્નમણી પ્રાથમિક શાળામાં ધોરણ બાલવાટિકામાં અભ્યાસ કરું છું. આજે હું તમને ઊંટ અને શિયાળની વાર્તા સંભળાવીશ. એક સરસ મજાનું જંગલ હતું. એમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા. ઊંટ અને શિયાળ પણ રહેતા હતા. એની બંને પાક્કી દોસ્તી હતી. ઊંટ જ્યાં જાય ત્યાં શિયાળ જાય અને શિયાળ જ્યાં જાય ત્યાં જ ઊંટ જાય. એક દિવસની વાત છે. શિયાળને તો શેરડી ખાવાનું મન થયું. તે ઊંટભાઈને કહે, ઊંટભાઈ, મને તો શેરડી ખાવાનું મન થયું. ઊંટ કહે, મને પણ થયું છે. આપણા મોટા જંગલમાં ક્યાં શેરડી ન હોય? ઊંટે કીધું, જંગલની બહાર એક નદી આવેલી છે. તેના કિનારે એક ગામડું છે. તેમાં એક ખેતર છે. તેમાં ઘણી બધી શેરડીઓ છે. શિયાળ કહે, ચાલો આપણે જઈએ. જે મન નક્કી થયું તું તેમાં જ થયું. બંને નદી કિનારે પહોંચ્યા. ત્યાં શિયાળ કહે, ઊંટભાઈ, મને તો તરતા જ નથી આવડતું. ઊંટ કહે, તમે ચિંતા કરો માં, હું છું ને. તમે મારી પીઠ પર બેસી જાઓ, હું તમને નદી પાર કરાવી લઉં. શિયાળ તેની પીઠ પર બેસી ગયું ને બંનેને નદી પાર કરી લીધી. ત્યાં શેરડીનું ખેતર દેખાડ્યું. ઊંટ ખૂબ જ ખુશ થઈ ગયો. શિયાળને તો મોઢામાં પાણી આવી ગયું. ઊંટની નજર એક મોટા ઝાડ પર પડી. ના નીચે ખેતરનો માલિક સૂતો હતો. હું શિયાળને કહે, શિયાળભાઈ, તમે અવાજ કરશો નહીં, નહીતર ખેતરનો માલિક જાગી જશે તો બંનેને મારશે. શિયાળ કીધું, હા, હું નહીં અવાજ કરું. બંને તો છાનામાના ખેતરની અંદર ગયા. બંને તો ભર પેટ શેરડી ખાધી. શિયાળે તો ભર પેટ શેરડી ખાતા પછી તો ગાવાનું મન થાય છે. તે ઊંટભાઈને કહે, ઊંટભાઈ, મને તો ભર પેટ શેરડી ખાધા પછી તો ગાવાનું મન થાય છે. ઊંટ કહે, ના, તમે ન ગાશો, નહીં તો ખેતરનો માલિક જાગી જશે તો બંનેને મારશે. શિયાળે તેની વાતમાં ધ્યાન આપ્યું જ નહીં ને ગાવા માંડ્યું. ખેતરનો માલિક જાગી ગયો. મોટી લાકડી પાડી કીધું, શિયાળને નેવું મારીને રહીશ. શિયાળની નજર ખેતરના માલિક પર પડી તો દોરી એક મોટી ઝાડી પાછળ છુપાઈ ગયું. ધીમે ધીમે ચાલતો એનો પગ શેરડીમાં ફસાઈ ગયો. તે ત્યાં ઊભો રહી ગયો. એને તો બહુ જ માર ખાધી. ઊંટ કહે, શિયાળનો બદલો લઈને જ લઈશ. શિયાળ નદી કિનારે રાહ જોતું હતું. ઊંટભાઈ ક્યારે આવશે. હું ત્યાં જ પહોંચ્યો. ત્યાં શિયાળ કહે, ઊંટભાઈ, મને માફ કરી દેજો. હવે આવી ભૂલ કોઈ દી નહીં કરું. ઊંટ તો કાંઈ બોલ્યું જ નહીં ને હેઠે નમી ગયું ને શિયાળ તેની પીઠ પર બેસી ગયું. હળવે બંને નદી વચ્ચે પહોંચ્યા. ત્યાં જ ઊંટ કહે, શિયાળભાઈ, મને તો ભર પેટ શેરડી ખાધા પછી તો આરોટવાનું મન થાય છે. શિયાળ કહે, ના, તમે ન આરોશો, નકર તો હું વેઠી પડી જઈશ. ઊંટે તેની વાતમાં ધ્યાન આપ્યું જ નહીં ને આરોટવા માંડ્યું. શિયાળ લપસીને હેઠે પડી ગયું ને તળા ગયું. ઊંટ ત્યાંથી બહાર આવતો રહ્યો. આ વાર્તામાંથી આપણે એ શીખ મળે છે કે જેવા કર્મો કરીએ તેવું જ ફળ મળે. થેન્ક યુ.